હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય અનધર બ્લોગ્સ. અને આજે આપણે બહુ એડવેન્ચર કરવાના છે, બાઇક રેસ બધું કરવાના છે. હનુમાન દાદાનું મંદિર બધું બતાવીશ, વેનસ બધું બતાવીશ તમારા લોકોને. મારા આ બ્લોગમાં તમે બન્યા રહેજો, બધું જોજો. હું તૈયાર બિયાર થઈ ગયો છું, બસ ચા બા પીને હું નીકળું છું. એ તો આપણું મોર્નિંગ વાઇબ તમે જોઈ શકો છો. અને આજે બચ્ચા પાર્ટી આજે ફરીથી મીટિંગ ચાલી રહી છે કંઈક કે આજે ક્યાં રમવા જવું, શું કરવું ને બધું જોયું ને. વેકેશન ઇઝ ધ બેસ્ટ ફ્યુચર. આપણું બચપન જ એકદમ બ્રાઇટ હતું. અત્યારે તો બધા ટેન્શનમાં કીધે કમાવું, શું કરવું, આગળ વધવાનું શું એ બધું કરવાનું. ઓકે, હાય જય માતાજી. જોયું ને, અમારા ભાણિયાનો ભાઈબંધ અત્યારે જઈ રહ્યો હતો ટ્યુશનમાં. જુઓ આપણે યુટ્યુબ બ્લોગ આપણે આવી રીતે સોસાયટીમાં આપણે બધાને કહી દેવાનું કે આઈ એમ રેડી ફોર બ્લોગિંગ. હવે આપણે બ્લોગર બનવાનું, યુટ્યુબર બનવાનું, નોકરી બી કરવાની, યુટ્યુબર બી બનવાનું, બધું જ કરવાનું, બધું જ કમાવાનું છે આપણે. બરાબર ને? તમે લોકોના સપોર્ટથી આપણે એટલું તો કરી જ લેવાના છે બધા. એટલે તો કહું, સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર જરૂર કરજો. અને આજના એડવેન્ચર માટે તમે જોજો, બધું બહુ મસ્ત મસ્ત બધું બતાવીશ તમને આજે. ઓકે, ચલો બાય બાય. ચલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈબંધની ગલ્લે. હા પાડી, જય માતાજી. હા હસા હસા તો પાછા મારો ભાઈ ચાબા પીએ ભાઈ. આપણે જઈએ આપણા ભાઈ જોરદાર ચા બનાવો છે, કાળી ગમાવો છે. આ બાજુ આવજો, રામનગર જવા વાળા એક મસ્ત નાની ટપરી છે ભાઈની, મજબૂત. જો આપણી ચા આવી ગઈ. ચા તો પીવું પડે મારા ભાઈઓ. શું કેવું હે? બરાબર નાને આવે પેલો ભાઈ. એ ભાઈબંધ ચા ના આવ્યો પેલો ભાઈબંધ. જોયું ને, બોલતાય નહીં અમારા જોડે. કેટલા મોટા માણસ, વિચાર કર. જય માતાજી ના બોલ્યો, કાંઈ ના બોલ્યો. ચલો ગાઈસ, આપણે આવી ગયા અકબરનગર. અકબરનગર સોરી, ડીમાર્ટ આવી ગયા, રાણી ક્રોસ રોડ. આવી ગયા ને આ જો હમણાં નીકળશે બધા રોંગ. જોયું ને, આપણે આવી ગયા ભાવસાર હોસ્ટેલ. મારા ભાઈઓ બધા હોસ્ટેલ આવી ગયા. આપણે મંગળ અકબરનગર પહોંચી ગયા. મંગળ હોસ્પિટલ. મારા બધા રોંગમાં જઈ રહ્યા છો બધા. એક આ બીજો કયો જો આવી જાય ને, આવી રીતે આ લોકોને મહેમાન આવે તો કે મહેમાન આવે, ભાઈ મહેમાન ના આવે તો શું આવે? લગ્નની મુહૂર્ત આવે તમારા? ઓ કાકા, બધા રોંગમાં નીકળે તો શું થાય? મહેમાન આવે ને. મહેમાન આવે મારા ભાઈઓ. જો આપણે સાયડો નખાઈ દીધો તો, પણ આપણે અહીંયા નહીં નખાયો. આ બીજો નીકળ્યો. આવા લોકોને મહેમાન આવે બધી. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છો. અમારા ડેની બાબા એક નવું લાવી રહ્યો છું, બધા એને બી સપોર્ટ કરજો. ટિકટોક પર ડાલેગા ને? હા, वो टिकटॉक पे डालेगा भाई. इंडिया में ब्लॉग बैन હવે એ તો કંઈ નહીં, આપણે કહેશું ઇન્ડિયામાં. એ તો એનું સારું થયું ને તો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર એને મેન્શન કરીશ અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નાખીશ. બસ આટલું અમારે જવાબદાર. મારામાં હું પણ સ્ટોરી નાખું પાજીનો. બરાબર. જો આપણે હનુમાન દાદાને ત્યાં પહોંચી ગયા. જય હનુમાન દાદા, જય શનિદેવ. હવે આપણે જો ઓફિસ છે મારા ભાઈઓ. અને આજના બ્લોગમાં તમે બન્યા ભાઈ આવ્યા છો. હા ભાઈ છે બધા ફરવા ખબર એના નરેન્દ્ર મોદીને ક્યાં જવું હોય અવારમાં શાંતિ ના છે. ફરક પડુડો બધા ગાડા જેવા જ છે. જય માતાજી. ના એવું તો ના કહેવાય યાર, શું થઈ ગયું એમ? કેમ કે પણ મને લાગ્યું સ્ટાઇલથી કરાયા છે ને યાર. ગરમી નહીં ચાલી રહી એના લીધે કરાયા છે, ગરમીના લીધે. બાકી તો એ લોકો શું કરે. આવો એના થઈ ગયા ભાઈ. હેલો ગાઈસ, આપણે જઈ રહ્યા છે નીચે આજે જમવા માટે મારા ભાઈઓ બધા. જમવું તો પડશે. નીચે જ બી મૂકો આવ્યો કે નહીં એ ખબર પડે શું છે મેટર.
બાકી બપોરે તો યાર લીપ બહુ હેરાન કરે એટલે ભાઈ હેડીને જવું બેસ્ટ. તો મજા ના આવે ખોટી ખોટી, એટલે તો ભાઈ જઈએ છે. મોટો જોડો પેલો વોચમેન બધા દેખાશે, એ બી તડકામાં લકડી ગયા, કંઈ ખબર પડે ને ભાઈ. બાકી જુઓ હજી તો આપણે તો સીડીઓથી ઉતરી રહ્યા છે. જો 6ઠ્ઠા માળે પહોંચી આપણે. એ તો બહુ જ હતી, 10 માળ ઉતરેલું તો 4 જ થયા છે, 10 ઉતરવાના. આટલું બેસમેન્ટમાં ગાડી નહીં મૂક્યો. 5 તો બેસમેન્ટ આપેલા છે અહીંયા બેન, 5 બેસમેન્ટ બરાબર. એટલે તો કહીએ છીએ કે વેનસ અમદાવાદનું સૌથી બેસ્ટ ઓફિસ વર્ક છે એમ. બંને વેસ્ટ વેન તમને ચાર્જ લિફ્ટનું કંઈક સિસ્ટમ બી અલગ પાછું. તમારે પહેલાં દબાવવાના 10, 16, પછી તમને એ લિફ્ટવાળો તમને સજેશન આપશે કે એમાં જવું, બીમાં જવું કે સીમાં જવું, તો જ આગળ વધવાનું, નહીં તો નહીં. એવું સીન છે. ચલો જો 3 ઉપર આવી ગયા આપણે આવી ગયા સ્માર્ટ બજાર ભાઈ નીચે. ત્યાં નીચે આવી ગયા. હવે મુકાન ત્યાં જઈએ, મૂકો છે કે નહીં ખબર નહીં, પણ હવે તો સારું ને તો મજા આવે. બાકી તો પબ્લિક તો હવે જોવાવાળા તો જોવાના જ છે. આપણે આપણું કામ કરતું રહેવાનું, બાકી તો શું થાય. बाकी जो पेलो छायड़ा में बैठो तो भाई फूल है भाई, इनको बोलते हैं मियाँ मैजिक. सब लोग कमाते हैं बाबा, ये लोग बैठते हैं और ध्यान रखते हैं गर्मी में. इसको बोलते हैं असली મહેનત. આપણે શું કરે, આપણે મહેનત જ કરીએ છીએ, જાણ ગુલામી થોડી કરીએ છીએ કોઈને. પગારના તો પૈસા આપે છે આપણે, એ તો ખબર જ છે ને. આજે મૂકો નહીં લાગતો, આજે બી નહીં મૂકો. જો તો આપણે જઈ રહ્યા છે હવે ઉપર, કેમ કે આપણે જમી બમી લીધું છે. ઉપર જઈએ અને તમને આજનું જો આ ટેમ્પા બમ્પા બધા અહીંયા કામકાજ ચાલી રહ્યા છે બધા. જો વોચમેન બી આવી રહ્યો કે અહીંયા કાઢ દો એવું કહે. નાખી દો. હા, આપણે લોકોને જ ખાલી કહે કે તમે અંદર મૂકો, બેસમેન્ટમાં મૂકો, બાકી તો કોઈને કંઈ નહીં કહેવાતું. અહીંયા પાર્કિંગ ચાલુ કરવું લાગે વોચમેન ભાઈએ, આપણે નહીં મેળવા દે. હા, તો ઓલા કુરિયરવાળા બધા, એટલે કોઈ ટેન્શનમાં આવી ગયો. અમારી તો જો અહીંયા પડી હોય તડકામાં લાલ થાય, ગરમા ગરમ થઈ જાય, ત્યાં સુધી કંઈ નહીં, આપણે ગરમા ગરમ જ બેહવાનું. બાકી તો જો આવી ગયા આપણે વેનસ. જુઓ હાય, ધીમે ધીમે બધા ઓળખે છે, એ જ મોટી વસ્તુ છે. એ નહીં યાર, આપણા પાસે તો જ આગળ થઈ જાય ને. ચલો આપણે નીચે જઈ રહ્યા છે. ઓકે, અને બીજી વસ્તુ લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને બેલ આઇકન અહીંયા આવશે, સબસ્ક્રાઇબ બટન અને બેલ આઇકન પ્લીઝ. બાય બાય. જો આ બીએમડીસી ગ્રાઉન્ડમાં બનાવ્યું નવું જોરદાર. તમને બધાને ટાઈમ મળો તો આવજો. જુઓ એક નંબર હે ને. તો પછી તમે બધા આવજો. આપણે અંજન મંડળ બહાર કરીને બીએમડીસી પહોંચી ગયા. જુઓ ગુજરાત યુનિવર્સિટી દેખાય છે ને, તો યુનિવર્સિટી આવી ગઈ છે ભાઈ. કરવાનો લાઈક એન્ડ શેર આવું ના આવ્યું, સ્લીપ જતો રહીશું. તમે બી હેલ્પ કરજો બધા. સપોર્ટ એન્ડ લાઈક પ્લીઝ, સપોર્ટ. આપણે તો બહુ મજા કરવાના. કાળી ગામ પહોંચી ગયા. જોગણી માનું મંદિર, હા જોગણી માનું મંદિર જુઓ બધા. બાકી તો આપણે પહોંચી ગયા કાળી ગામ. યાર ત્યાં ઢાળ એવો છે ને, પડી ગયા તો લોચો થઈ જાય. વાગી હોય તો એના કરતાં ધીમે ધીમે જવાનું, કોઈ ડેટ નહીં જો હે ને. હા, તો આજે થોડું કામકાજ એવું થયું છે એટલે પાણી થોડું ભરેલું છે, બાકી તો પાણી ભરેલું ના હોય. આપણા કાળી ગામમાં પાણી ના ભરેલું હોય ક્યાંય. ભરેલું હોય તો ખાલી વરસાદમાં જ, બીજે ક્યારે ના હોય મારા ભાઈઓ. અને આજે તો મજા આવી ગઈ. થોડું એક ઇમરજન્સી કામ આવ્યું એટલે ઘરે આવવું પડી રહ્યું છે. અને બ્લોગ હું લગભગ અહીંયા મમ્મી કરી દીધો. રાત્રે એક બ્લોગનો વિડીયો બનાવ્યો, તમને મજા આવશે. સોરી એના માટે તમને પ્લીઝ દિલથી સોરી. હું આગળના ટાઇટલમાં નાખી દઈશ એટલે તમારા લોકોને ખ્યાલ રહે. ના એવું કરીશ તો તમે લોકો મને જોઈશો નહીં, એટલે સોરી. તમે જુઓ ના ભાઈઓ બધા રોંગમાં આવે છે કાકો. ભાઈ કે મેમો બને, ભાઈ મેમો ના બને તો શું બને?
આરતી બારતી ઉતારીએ લોકોની ખબર નહીં પડતી મારા દિવસો ખબર પડતી હોય તો સારું ખબર જ નહીં પડતી કોઈને ખબર નહીં પડતી બસ આડે ધડે ગાડી ચલાવવી જોઈએ હા જુઓ બાબુરાવ ઘૂમને નીકળ્યા હે જો આપણે કાળીગામાં આવો ને એટલે ભાઈ ગન્નાળા બંનાળા બધા આવા ગાયો ચાલુ થઈ જાય જો ગાય માતા અમારે તો ભાઈ માં છે હો ભાઈ એને કંઈ કહેવાય નહીં અને એને કંઈક કરાય બી નહીં એને કંઈક કરો તો અમે લોકો કરી નાખીએ એ લોકોને એવું બધું અને આપણે આવી ગયા કાળીગામ મારા ભાઈ જુઓ